ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 7 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સોએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવી આરોપીઓએ પોતે સીબીઆઈ તથા પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ફરિયાદી પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે ₹15 લાખ પૂરા પડાવી લઈ તેની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ આ ગુન્હામાં આરોપી જુનેદભાઈ યારીફભાઈ વોરા રહે આણંદની ધરપકડ કરી હતી જે હાલ રિમાન્ડ હેઠળ છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપી ધનંજય મુકેશભાઈ પુરોહિતને ઝડપી લેવામાં આવ્યો હતો।